શું નામ તમારું? નીતાબેન. કેટલું વજન હતું તમારું? 175. 175. આજે કેટલું છે? 137. બરાબર. કેટલા મહિના થયા? 5 મહિના. 5 મહિના થયા. બીજી કઈ તકલીફ કેવું કઈ છે? ના, કાંઈ નહીં. અચ્છા. શું ખાવાનું ખાવ છો ફ્રૂટ ને એવું જરી ખીચડી ભાવ ખીચડી દાળ ભાત. વિટામિન ને એવું લો છો બરાબર? હા. બરાબર. 5 મહિના થયા ને? હા. કોઈ વધારે ઉલટી કે એવું થાય કે ખાવાનું ખવાય જ નહીં એવું બધું થાય છે ખરું કે એવું? ઉલટી વપરા નહીં. એવું કઈ નિયમ કંઈ થાય ગભરામણ થયા છે? નહીં. ઓપરેશન પછી એવું તો કેટલું વધારે દુખ્યું કે એવું કંઈ તમારાથી કશું ખાવાનું ના થયું તો ત્યાં પેઇન કિલર એવી કોઈ ગોળી ખાધી હશે અઠવાડિયે 10 અઠવાડિયે એવું થઈ ગયું કે પથારી ભેગા થઈ ગયા 175 કિલોમાં ઊભા જ ના થાય એવી કોઈ પરિસ્થિતિ એવું કંઈ થયું ખરું? નહીં. હે ને? પહેલા આટલું ચાલીને આવવામાં કેટલી તકલીફ પડે? એના કરતા હા એના કરતા એના પ્રમાણમાં તો હવે સારું છે. બરાબર છે. ભાઈ છે આપણા તમારા હસબન્ડ છે એમને બી કેન્સરનું ઓપરેશન થયેલું છે બરાબર ને? એટલે બધી રીતે આપણે સ્ટ્રગલિંગ છે બધી રીતે આપણે તકલીફમાં હતા તો હવે એટલી તો શાંતિ થઈ ગઈ કે આટલું જેમ જેમ વજન ઘટતું ગયું તો એને કારણે હવે બીજા પ્રોબ્લેમ્સ ને બધા જે ઘરમાં હશે તો તમે સારી રીતે જરા ફાઇટ કરી શકો. બરાબર બરાબર. ક્યાં રહ્યા? વરાછા રહેવાનું? ક્યાં રહ્યા? વરાછા. હા પુણા. તમારું પેલા બેન છે એનું પહેલા કરેલું એટલે એમને આયા ને તમે? 2019માં કરેલું છે ને ઓપરેશન? ઓકે ચાલો થેન્ક યુ.